મોરબી શહેરના આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટરના પ્રશ્નથી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સમગ્ર વાત કરીએ તો મોરબી શહેરના આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટરોથી કંટાળીને સ્થાનિક લોકોએ કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું તો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા લાંબા સમયથી હોવા છતાં નગરપાલિકાના તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। પાલિકા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી। આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકા લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહી છે। મોરબી શહેરના ઘણા વિસ્તારોમાં ગટર ઉભરાવાની ફરિયાદો નગરપાલિકામાં પહોંચી છે, જ્યારે શહેરમાં આલાપ રોડ ઉપર લાંબા સમયથી ઉભરાતી ગટર અને ગંદકીના પ્રશ્ને કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા તંત્ર પ્રત્યે આક્ષેપો કર્યા છે, જે અંગે પાલિકાના ઇજનેર કિશન ફુલતેરિયાએ જણાવ્યું હતું કે વિસ્તાર કે જે તે સમયે સ્થાનિકો દ્વારા લાઈન નાખવામાં આવી છે અને ભૂગર્ભ ગટરની સમસ્યાની માહિતી મળતા પાલિકા તંત્ર છેલ્લા 10 થી 12 દિવસથી કામગીરી શરૂ કરી છે, જેમાં સ્થાનિકોએ નાખેલ લાઈન શોધી અને આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જલ્દી સમસ્યાનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। જે કે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।